નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પાઠ 7 પ્રાથમિક સારવાર. પ્રાથમિક સારવાર એટલે વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ પણ અકસ્માત થાય અથવા રમત દરમિયાન કોઈ પણ જાતની ઈજા થાય ત્યારે ત્યાં જ કોઈ પણ ખેલાડી હોય કે કોઈ પણ વ્યક્તિને ત્યાં જ સારવાર આપવામાં આવે. જે હોસ્પિટલ લઈ જતાં પહેલાં જે સારવાર આપે એને પ્રાથમિક સારવાર કહેવામાં આવે છે. તો હવે આપણે પ્રાથમિક સારવાર વિશે જાણીશું વિદ્યાર્થી મિત્રો. અત્યારના ધમાલિયા અને પ્રવૃત્તિમય જીવનમાં અકસ્માતની શક્યતાઓ ખૂબ વધી ગઈ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાનું સલાહકારી જૂથ અકસ્માતને સુસ્પષ્ટ રીતે સમજાય તેવી ઈજા પહોંચાડનારા અણધાર્યા બનાવ તરીકે ઓળખે છે. કેન્સર કે હૃદયરોગથી જેટલા રોગો મરણ પામે છે તેના કરતાં અકસ્માતથી મૃત્યુ પામનારનો આંક વધારે રહ્યો છે. અકસ્માતથી કેટલીક વખત માણસો આજીવન ખોડ કાપણવાળા બને છે. અકસ્માત કેવળ આકસ્મિક બનાવ નથી, તે અણધાર્યો આવી નથી પડતો. અકસ્માત થતાની નથી પણ તે કરવામાં આવે છે. દરેક અકસ્માતની પાછળ બનાવોની હારમાળા હોય છે અને આમાંના મોટાભાગના નિવારી શકાય એવા હોય છે. બનાવોની હારમાળામાં અકસ્માત એવો બનાવ છે કે જે અણધારી ઈજા, મૃત્યુ કે મિલકતને નુકસાન પહોંચાડે છે. અકસ્માત થતાં અકસ્માતનો ભોગ બનેલ વ્યક્તિને ડૉક્ટરી સારવાર મળે તે પહેલાં આપવામાં આવતી તાત્કાલિક સારવારને પ્રાથમિક સારવાર કહેવામાં આવે છે. આવી સારવાર ન મળી શકે તેવા તો કેટલીક વખત દર્દીનું મૃત્યુ થાય છે અથવા કાયમી ખોડ કાપવાનો પણ ભોગ બનતી હોય છે. સ્વાભાવિક રીતે કોઈ પણ વ્યક્તિનો કોઈ એક્સિડન્ટ થાય છે અને સમયસર જો એને સારવાર ન મળે અથવા એને જો પ્રાથમિક સારવાર ન મળે તો એ જે ખોડ કાપણ અથવા કોઈ પણ અંગ ભાગી તૂટ્યું હોય એ પાછું રિપેર થતું હોતું નથી અને એના કારણે એને જે હોસ્પિટલ લઈ જતાં પહેલાં જે સારવાર આપવામાં આવે છે એને પ્રાથમિક સારવાર કહેવામાં આવે છે. આકસ્મિક રીતે ઈજા પામેલ મનુષ્યને અચાનક બીમારીનો ભોગ બનેલ વ્યક્તિને ડાક્ટરી મદદ મળી રહે તે પહેલાં આપવામાં આવતી રાહતરૂપની તાત્કાલિક સારવારની પ્રાથમિક સારવાર અથવા ફર્સ્ટ એડ કહેવામાં આવે છે. ઓચિંતા અણધાર્યા બનાવને કારણે શરીરમાં ઘણી બધી ઈજાઓ થતી હોય છે. એ ઈજાઓને હોસ્પિટલ સુધી પહોંચતા કંઈક બીજી ગંભીર ન બને એના માટે ઘર આંગણે અથવા રસ્તામાં કોઈ પણ જાણ વ્યક્તિ જે સારવાર તે આપી દે એને પ્રાથમિક સારવાર કહેવામાં આવે છે. સંકટ સમયે પ્રાથમિક સારવાર ઉપચારમાં આવે તેને પ્રાથમિક સારવાર કહેવામાં આવે છે. પ્રાથમિક સારવાર તાત્કાલિક સારવારથી વધારે કંઈ પણ હોવું જોઈએ નહીં. પ્રાથમિક સારવાર કરનાર વ્યક્તિ યોગ્ય તાલીમ ધરાવતો હોવો જોઈએ. તેને અવલોકન શક્તિ સારી હોવી જોઈએ કે તે પરિસ્થિતિ પ્રમાણે વારંવાર યોગ્ય નિર્ણય લેવાની શક્તિ ધરાવતો હોવો જોઈએ. પ્રાથમિક સારવાર ધીરજ, ખંત અને હિંમત રાખવી ખૂબ મહત્ત્વની હોય છે. જો વ્યક્તિ પ્રાથમિક સારવાર આપતો હોય અને જો એને અનુભવ ન હોય, એને આપતો ન ફાવતું હોય અથવા પ્રાથમિક સારવારમાં કોઈ તકલીફ ઊભી થાય તો માણસને આજીવન માટે પણ ખોડ કાપણ થઈ શકતી હોય છે. એટલે પ્રાથમિક સારવાર આપનાર વ્યક્તિ પણ થોડોક વ્યવસ્થિત હોવો જોઈએ, હિંમતવાળો અને ખમતવાળો હોવો જોઈએ કે જે પોતે આપી શકતો હોય. કોઈ પણ અકસ્માત થાય ત્યારે પ્રથમ તો પ્રાથમિક સારવાર આપવી કે પછી ડાક્ટરને બોલાવવાની વ્યવસ્થા કરવી. દર્દીને હોસ્પિટલ ખસેડવા પડે તે લાગે તો તે અંગે વ્યવસ્થા કરવી અથવા 108 નંબરની સરકારી એમ્બ્યુલન્સ પ્રબંધ કરવો અથવા પછી કોઈપણ જાતની પ્રાઇવેટ સાધનોનો પણ ઉપયોગ કરી અને સમયસર પ્રાથમિક સારવાર આપ્યા પછી સમયસર વ્યક્તિને અથવા ખેલાડીને હોસ્પિટલ ભેગો કરવો ખૂબ મહત્ત્વની છે. અકસ્માત ઈજા પામનાર તકલીફ વધે નહીં તે સૌપ્રથમ કાળજી લેવી. મશીનથી ઈજા થઈ હોય તો પ્રથમ તેને બંધ કરવું. વિદ્યુત પ્રવાહનો આંચકો લાગ્યો હોય તો પ્રથમ વીજ પ્રવાહ માર્ગ બંધ કરી દેવો. કોઈ વજન નીચે વ્યક્તિ દબાયેલો હોય તો વજન ખસેડી લેવું અને ત્યારબાદ દર્દીને થયેલી ઈજાઓનું પ્રમાણ અને તેનો પ્રકાર જાણીને પ્રમાણિત સારવાર આપવી જોઈએ. દર્દી ભાનમાં ન આવ્યો હોય તો તેને ભાનમાં લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. રુધિર વહેતું હોય તો બંધ કરવાનો ઉપાયો કરવા જોઈએ. અસ્થિભંગ કે સંધિભંગ થયો હોય તે પ્રમાણે જરૂરી પાટાપિંડી કરવી જોઈએ. કોઈપણ વ્યક્તિને કોઈપણ જાતની ગંભીર ઈજા થઈ એ પ્રમાણે જ એની પ્રાથમિક સારવાર કરવી અને જો આપણને ન યોગ્ય લાગતું હોય, પ્રાથમિક સારવાર કરતાં ન ફાવતું હોય તો તે વ્યક્તિને ઝડપથી હોસ્પિટલ અથવા એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પિટલ ભેગો કરવો જોઈએ. અકસ્માતથી વ્યક્તિને બેભાન થઈ ગયું હોય તો સૌપ્રથમ તેના કપડાં ઢીલા કરી નાખવા જોઈએ. એટલે તેના કપડાં એકદમ ખુલ્લા કરી દેવા પડે. આરામદાયક પરિસ્થિતિમાં સુવાડવો જોઈએ. માણસોની ભીડ ઓછી કરી પૂરતી હવા મળી રહે તેવી વ્યવસ્થા કરવી. બારી બારણા ખુલ્લા કરી નાખવા, કપડાં અને પાણીથી ભીના કરી નાખવા. દર્દીને શરીર ઠંડુ પડી ગયું હોય તો ગરમી આપવા શાલ, ઢાબળો અથવા વગેરે પ્રાપ્ત સુવિધાઓ ઉપલબ્ધ કરવી. દર્દીને ઢાંકવું અથવા પગના તળિયા સૂંઠ કે બામ જેવા પદાર્થો ઘસવા કે ગરમ પાણી ભરેલું કોથળીઓ મૂકી શેક કરો અથવા બે શુદ્ધ વ્યક્તિના દર્દને સમજ્યા સિવાય એક પ્રકારની દવા પ્રવાહી પીવડાવવા જોખમ ખેડવું નહીં. સારો જણાવેલ મુદ્દા ધ્યાનમાં રાખવાથી અકસ્માતનો ભોગ બનનાર દર્દીને સારવાર કરવાનું ઘણું કરી શકાય છે. અકસ્માતમાં અભ્યાસક્રમને સમાવેશ પ્રાથમિક સારવાર કેવી રીતે આપવી તેની માહિતી મેળવી લઈએ. સારવાર ઈજાના પ્રકારના ઉપર આધાર રાખે છે. સમજો કે ખેલાડી કે કોઈપણ વ્યક્તિને અથવા કોઈ અકસ્માત થયો હોય અને કાપા એટલે કે શરીર પર ચાકુ, તલવાર કે ધાર વડે કોઈ પણ હથિયાર જે ધારદાર વસ્તુથી કોઈપણ જાતનો કાપ પડ્યો હોય અને કાપ પડવાથી વ્યક્તિના રુધિર સ્રાવ થાય છે એટલે કે લોહી
લોહીનું પ્રમાણ વધવા મળે છે. લોહીનું પ્રમાણ વધવાથી જંતુનાશક દવા કે એન્ટીફેટ દવા દ્રાવણથી તે ભાગને સાફ કરવાનો હોય છે પાટોમાંથી, અને તેમાં ધનુર્વા વિરોધી રસી મુકાય એટલે કે ટીટી કરીને એક રસી આવતી તે આપવી ખૂબ મહત્ત્વની હોય છે. ઘા શરીર પર તીક્ષ્ણ હાથ એટલે કે હથિયારથી સાધન વચ્ચે પડવા અથવા આખડવાથી ઘા પડે છે, અને ઘાને ત્વચાને સ્નાયુ અને રુધિરાવાહિનીને કેટલી વાર કપાઈ જવાથી રક્તસ્રાવ ખૂબ વધુ પ્રમાણમાં લોહી વધતું હોય છે. અને આ ઘા શીશરો હોય અથવા ઊંડો હોય અથવા પછી ઘાસમાં સૂક્ષ્મ ચિંતાઓ તથા અન્ય નુકસાનકારક રેતીઓ, કચરો, રેતી, ધૂળ, રજકણો દાખલ થયા હોય એ બધાને સાફ કરવા અને પછી જ કોઈપણ જાતને ઘાને દવા કે ટ્રીટમેન્ટ કરવાની આવતી હોય છે. એમાં ઘાના કેટલા પ્રકાર છે આપણે જાણીએ. રુધિરવાહિનીઓ કપાઈ જવાથી થતો ઘા. રુધિર એટલે કે રુધિરવાહિનીઓ એટલે કે જે નસો આપણે કહેતા હોય છે, જે હોય છે તે કપાઈ જાય તો કેવા ઘા થતા હોય છે? તીક્ષ્ણ ધારવાળા એટલે કે હથિયારો, સાધનો, ચક્કુ, તલવાર કે પછી વગેરે સાધનો ઘાની રુધિરવાહિનીઓ કપાઈ જાય છે. ત્વચા ચીરાવાથી થતો ઘાવ. ત્વચા ચીરા જાય એટલે કે એક પ્રકારનો ઘામાં ત્વચા અનિયમિત રીતે ફાટી ગયેલી હોય, યંત્રના શરીરના અવયવ આવી જવાથી અથવા ધારવાળા હથિયાર કે બોમ્બ કે શેલથી આવા પ્રકારના ઘા પડી શકે છે. આવા ઘા રુધિરવાહિની તૂટી જતી હોય છે. રુધિરસ્રાવ ધીમો હોય છે, અને કેટલી વખત તો ઘા પડ્યા પછી થોડા સમય સુધી રુધિરસ્રાવ થાય જ છે. ત્રીજા નંબરનો ઘા છે છૂંદવાથી કચડાવાથી થતો ઘા. ધારવાળા હથિયાર, સાધનો સિવાયને લાઠી, હથોડી, પથ્થર, ગોળો, ચક્ર, હેમર કે અન્ય વજનદાર દરેક બુઠ્ઠા સાધનોને ઈજા થવાથી આવો ઘા થાય છે. ઈજા પામેલા ભાગ પરની અથવા સ્નાયુ છૂંદાઈ જાય છે અને કચડાઈ જાય છે ત્યારે આવા ઘા થાય છે. ચોથો ઘા છે ભોંકાવાથી થતો ઘા. ભોંકાવાથી થતો ઘા એટલે કે કોઈપણ જાતનું સપ્પુ ભોંકવામાં આવે અથવા ભાલો કે બરછી કે ગુપ્તી કે ખીલો કે ખીલી મારવામાં અથવા સોય ઘા ભોંકવામાં આવતી ત્યારે આ પ્રકારના ઘા થતા જે ઘા ઊંડા અને સોકડા હોય છે. બાયોડસ્ટી તેનો વિસ્તાર સીમિત હોય છે. પ્રાથમિક સારવાર. દર્દીને જો કોઈપણ જાતની ઈજા થતી હોય તો તે મુજબ બેસાડો, સુવાડી તેને આરામદાયક સુવિધા આપવી ખૂબ મહત્ત્વની છે. જો એ ભાગે ઘા થયો છે તેને જંતુનાશક દવાઓ છે કે એન્ટીસેપ્ટિક દ્રાવણો છે, રૂ, બાળી કે ઘીને આસપાસની ત્વચા સાફ કરી ઘાની આસપાસની ત્વચા સાફ કરી માટીના કણો કે કાંકરી વગેરે ચોટેલા હોય તે છૂટા પાડી ઘાને ચોખ્ખો પાણીથી ધોઈ નાખવો ખૂબ મહત્ત્વનો છે. ત્યારબાદ આ ઘામાં ત્વચા ફક્ત એન્ટીસેપ્ટિક દ્રાવણ, પાણી, સાબુ કે પાણી વડે સાફ કરવી. ઘાને સાફ કરવાનો નથી. ઘાની કિનારીને રૂ વડે અથવા સ્વચ્છ રૂમાલ વડે સાફ કરવો, જેથી કરીને અંદર બીજું કોઈ પણ વસ્તુ ઉમેરે નહીં કે જંતુ પ્રવેશે નહીં, તેની પણ ખૂબ ધ્યાનમાં લેવી. ઘાની આસપાસ કોઈપણ જાતનો ઘા પડ્યો હોય અને તમે સાફ કરાયા પછી ત્વચાની જાળીવાળા એકદમ કપડા વડે ઢાંકી નાખો. દબાણ બિંદુ કે ટુનિકેટ દ્વારા દબાણ કરીને તાત્કાલિક રુધિરસ્રાવ અટકાવવા માટે તેનો પ્રયાસનો પાટો બાંધવામાં આવતો હોય છે. જાળીવાળા કપડા પર જાળીવાળા કપડાં કે જરૂર પ્રમાણે રૂ લઈને ઢાંકવું. પાટો ઢીલો ન રહે તે માટે ઘા ખુલ્લો ન રહે તેની કાળજી રાખવી ખૂબ મહત્ત્વની છે. હાથ પર ઘા પડ્યો હોય ત્યારે હાથને જોડીમાં રાખો, અથવા પગ પર ઘા પડ્યો હોય તો પગને સુવાડી રાખો અને ગાદીને રાખીને ઘાવાળા ભાગને હૃદય કરતાં પણ ઊંચો રાખવાથી ખૂબ મહત્ત્વનો છે. ઘાવાળા ભાગમાં એન્ટીબાયોટિક દવાઓ લગાવવી ખૂબ મહત્ત્વની હોય છે. ઘાની ઉપર સપાટી પર રૂ મૂકવું નહીં. રૂના રેસા ઘાને વધારે નુકસાન કરતા હોય છે. ઘાની અંદર ફસાઈ ગયેલી વસ્તુને કાઢવાનો બિલકુલ પ્રયાસ કરવો નહીં. આમ કરવાથી હૃદયવાહિનીઓ, ધમનીઓ તેમજ શિરાઓ કપાઈ વધારે નુકસાન થતું હોય છે. એટલે કોઈપણ જાતનો ઘા લાગ્યો હોય પણ એનાથી વધુ કોઈ લાગેલી વસ્તુ ખેંચી ન લેવી જોઈએ, અને થોડીક વાર રહીને એને યોગ્ય ડૉક્ટરની અથવા પ્રાથમિક સારવારની સલાહ લઈને જ કાર્યવાહી કરવી. સ્નાયુ તાણ વધારે પડતો શ્રમ કે પ્રવૃત્તિ કરવાથી ઉત્પન્ન થતો હોય છે. જે અચાનક કોઈપણ જાતની રમતમાં કોઈ ફૂટબોલની કિક મારતી વખતે સ્નાયુ ખેંચાઈ જવો, અથવા દોડતી વખતે સ્નાયુ ખેંચાઈ જવો, કોઈ લાંબી કૂદકો મારતી વખતે સ્નાયુ ખેંચાઈ જવો વગેરે એ સ્નાયુનું ખેંચાણ થતું હોય છે. અને એકદમ ક્રિયાઓમાં કરવામાં આવતી પ્રવૃત્તિ દરમિયાન હલનચલન ખેંચાણ થવાની શક્યતા વધુ પ્રમાણે રહેતી હોય છે. સ્નાયુ ખેંચાણની પ્રાથમિક સારવાર. જે જગ્યાએ દુખાવો થયો તે સ્નાયુને આરામ આપવો જોઈએ. સમજો કે જે બાજુનો સ્નાયુ ખેંચાણો એ બાજુને આરામ આપવો જોઈએ. સ્નાયુ પર બરફ ઘસવો જોઈએ, અથવા પાણીનું ઝારણ કરવું, અથવા ઠંડા પાણીના પાટા પર મૂકી શકાય છે. જે ભાગમાં ઈજા થઈ હોય એ ભાગને હૃદયથી થોડુંક ઊંચું રાખવું જોઈએ. ઓછામાં ઓછા 2 દિવસ અથવા 48 કલાક અથવા 24 કલાક સુધી 20 થી 30 મિનિટ સુધી બરફ ઘસવો આરામ કરવો. 30 થી 24 કલાક 48 કલાક સુધી આરામ આપવો. 20 થી 30 મિનિટ સુધી બરફ ઘસવો, જેથી સ્નાયુના પાટા વડે બાંધી રાખવો. દર્દીને અનુકૂળ આવે તો ઠંડા પાણી અથવા ગરમ પાણીના ઉપચાર પણ આપી શકાય છે. અને સ્નાયુને અનુરૂપ કસરત કરવાથી પણ સ્નાયુ પોતાની સ્થિતિસ્થાપકતા પાછી પકડી શકતો હોય છે. મચકોડ એક એવી પ્રવૃત્તિ છે કે જ્યારે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતનો ચાલતો હોય અથવા દોડતો હોય અને ખાડો આવી જાય, ખાડાની અંદર અચાનક પગ પડી જવાથી મચકોડ આવતી હોય, અને એ મચકોડના કારણે ઘણી વખત ખેલાડીને અથવા વ્યક્તિને મચકોડ આવવાથી ફ્રેક્ચર પણ થતું હોય છે, અને સ્નાયુ પણ ખેંચાઈ જતો હોય છે. અને મચકોડ
મચકોડ માટે વિવિધ સ્વભાવોને મચકોડ આવી જતી હોય છે. તો એને પ્રાથમિક સારવાર માટે ઇજાગ્રસ્ત હવાને આરામ આપવો ખૂબ મહત્ત્વનો છે. મચકોડવાળા ભાગને હલનચલનને નિયંત્રણમાં રાખી તેને સાદો પાટો બધો અને ઇલાસ્ટિક પ્રમાણે બાંધી ફાયદાકારક છે. ઇજાગ્રસ્ત મચકોડ આવેલા ભાગ ઉપર બરફ ચોપડો અથવા ઠંડા પાણીથી ધોવો પણ ખૂબ મહત્ત્વનો હોય છે. બરફ ઘસ્યા પછી ભાગને પાટાથી પણ બાંધી શકાય છે. સતત રક્તસ્રાવ જ્યારે ભાગની રુધિરાવાહિનીનો રુધિર બહાર નીકળવા લાગે ત્યારે રુધિરસ્રાવ કહે છે. જ્યારે રુધિરસ્રાવ એટલે કે ધમની શિરા કેશવાહિનીઓ થાય છે. કેશવાહિનીઓમાં થાય છે. ધમનીઓથી નીકળતું રુધિર લાલ રંગનું હોય છે. હૃદયના ધબકારા સાથે ફોરા માફક અટકીને ઉડે છે અને કપાયેલી ધમનીના હૃદય તરફ મુખમાંથી નીકળે છે. શિરામાંથી નીકળતું રુધિર જાંબુડિયા રંગનું હોય છે અને તેનો ફુવારો પડતો નથી અને પ્રવાહમાં નળમાં પાણી પ્રવાહ એક સરખો વહ્યા કરે છે અને કેશવાહિનીનું નીકળતું રુધિર લાલ રંગનું એક સરખું ઝરતું રહે છે. એનો પ્રાથમિક સારવાર છે સતત રુધિરસ્રાવ પ્રાથમિક સારવાર સતત રુધિરસ્રાવ કરતાં ઈજા પામેલ વ્યક્તિને હૃદયથી સ્કૂડો ઊંચો રાખવો. ધમનીઓ કે એની શિરાઓ કે કોઈ નસો કપાઈ નથી કે એ પણ ખૂબ ધ્યાનમાં રાખવું અને અંગૂઠાથી દબાવી રાખવું. કોઈ પણ જાતનો ઘા પડ્યો હોય તો લમણા કપાળ કે ખોપરીના આગળના ભાગમાં ધમનીમાંથી રુધિર નીકળતું હોય તો લમણાને નીચે કાનની આગળ અંગૂઠો દબાઈ નાખો. ખોપરીના પાછળના ભાગમાં કાન પાછળ જ્યાં ધબકારો લાગતો હોય ત્યાં અંગૂઠા કે આંગળીથી દબાઈ રાખો. ગળાની ધમની રુધિર નીકળતું હોય તો ગળાના કાપડા હાડકાની આગળ શ્વાસ નોંધાય જે દબાણ આપવું. ધમનીઓને રુધિરસ્રાવને અટકાવવા માટે દ્વિમસ્તક સ્નાયુ પાસે અંગૂઠાથી દબાણ આપવું. રુધિરસ્રાવનો ભાગ સ્વચ્છ કપડાના પાટો બાંધવાથી રુધિરસ્રાવ નિયંત્રણમાં આવી શકે છે. પણ ઠંડા પાણીના પાટા પણ બરફના ટુકડા પણ ઘસી શકાય છે. જો રુધિર શિરામાં કોઈપણ જાતનું લોહી રહગતું હોય તો હૃદયથી દૂર દબાણ આપી પાટો બાંધવો જેથી કેશવાહિનીઓ અટકાવી શકાય. સ્વચ્છ કપડાનો પાટો બાંધવો. બંધ ના થતું હોય તો ચા કોફી જેવા ઉત્તેજક પીણા આપવા નહીં. થોડું ઠંડુ પાણી કે બરફનો ટુકડો ચાવવો કે આપવામાં હરકત નથી. નાકમાંથી નીકળતું હોય તો દર્દીને ખુલ્લી હવામાં અથવા બારી પાસે બેસાડી તેનું માથું પાછળ રહે તેમ રાખી અને છાતી અને ડોક તંગ કપડાં ઢીલા કરવા. ઠંડા પાણીથી પાણી પાટે બરફ વગેરે ગરદન પાછળ તરફ કપાળ પર કે નાક ઉપર મૂકવા અને રુધિર ઝડપથી નીકળતું હોય ત્યાં નસકોરામાં સ્વચ્છ રૂનું પૂમડું અથવા સ્વચ્છ કાપડાના ટુકડા મૂકવા. ડૂચકા મારવા જેથી કરીને રુધિરસ્રાવ અટકાવી શકાય છે. અસ્થિભંગ એટલે ફ્રેક્ચર ઇજાવાળા કોઈપણ વ્યક્તિને કોઈપણ જાતની સ્પર્ધા ચાલતી હોય, ફૂટબોલ છે કે હોકી છે કે ક્રિકેટ છે અથવા પછી લોબી કૂદ હોય, જ્યારે કૂદી રહ્યો હોય અથવા પછી ક્રિકેટ રમી રહ્યો હોય ત્યારે કોઈપણ જાતનો અને અસ્થિ દડો લાગવાથી અથવા કોઈપણ જાતની તકલીફ થતી હોય છે ને ઈજાવાળો ભાગનો ઈજા થતી હોય છે અને આવા વ્યક્તિને પ્રાથમિક સારવાર પછી આપણે એને ડૉક્ટર પાસે લઈ જવાનો હોતો હોય છે. ઈજાવાળો ભાગને કોઈ પણ જાતનું હલનચલન થવું જોઈએ નહીં. હલનચલન ના થાય એના પહેલાં ડૉક્ટર પાસેથી દર્દી લઈ જવો જોઈએ. લોબા હાડકાં તૂટ્યા હોય તો કડક પુઠ્ઠું અથવા પાટિયા બાંધવું જોઈએ કે જેથી કરીને બંધ થાય અને તૂટેલા હાડકાં છેડા ખસાતા નથી. તેનાથી વધુ નુકસાન થતું અટકે છે અને સખત દુખાવો પણ નિવારી શકાય છે. સમજો કે કોઈ પણ વ્યક્તિને તમે અસ્થિભંગ એટલે કે હાડકું ભાગી ગયું છે અને હાડકુંને હોસ્પિટલ લઈ જતા પહેલાં એને પ્રાથમિક સારવાર રૂપે એ બંને હાડકાં વ્યવસ્થિત જોઈન્ટ કરવાનો પ્રયત્ન જો પ્રાથમિક સારવાર આપણને ફાવતી હોય અને આપણે અનુભવી હોય તો એ બંને હાડકાં પ્રયત્ન કરવાનો જોઈન્ટ થયા પછી એના પર પુઠ્ઠું અથવા લાકડાથી બાંધી અને એને જે તે હોસ્પિટલ સુધી ખસેડવાનો પ્રયત્ન કરવો જે ભાગેલા અવયવનો પ્લાસ્ટિક વાટા વડે પણ બાંધી શકાય છે. ભાગેલા અવયવને આરામદાયક સ્થિતિમાં રહે તેની ખૂબ કાળજી રાખવી ખૂબ મહત્ત્વની હોય છે. ભાગેલું હાડકું હોય તો હાથની જોડીમાં પણ હાથનું હાડકું ભાગેલું હોય તો હાથની જોડીમાં રાખી શકાય છે. પગનું હોય તો પગને થોડો ઊંચો રાખીને વ્યવસ્થિત બાંધવાનું. કમર મણકા તૂટી ગયેલા હોય તો જાણકારી મદદ કેવી રીતે, કારણ કે મણકા વચ્ચે જો જ્ઞાનતંતુ દબાઈ જાય તો દર્દીને લકવો થાય અથવા મૃત્યુ પણ પામે. ઘણી વખત તે ભાગ સંવેદનશીલ રહેતો બની જતો હોય છે. અસ્થિભંગને સારવાર માટે અસ્થિભંગ નીચેની બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ મહત્ત્વની છે. જો હાડકું ભાગી ગયેલું હોય અને ભાગીને સ્થિર પાછી દર્દીને ખસેડવો. સમજો કોઈ વ્યક્તિને કોઈપણ જાતનું ટુર્નામેન્ટ કે કોઈપણ વ્યક્તિને હાડકું ભાગી ગયેલું હોય તો એ હાડકાનો વગર સ્થિર કરી ત્યારે જ એને ખસેડવું જોઈએ. વજન આવે તે દર્દીને ઊભો કરશો નહીં, તે ઊભો થવા દેશો નહીં. જો કોઈપણ વ્યક્તિને કોઈપણ જાતનો હાથ પગ ભાગી ગયેલો છે એ પગને એને ઊભો કરવાથી એ પગ પર વજન આવવાથી એ પગને પાછું નુકસાન થતું હોવાથી એ વ્યક્તિને ઊભો થવા દેવો જોઈએ નહીં. મણકા તૂટી ગયા હોય તો તે દર્દીને સૂઈ ગયો છે તે રીતે હોસ્પિટલમાં ખસેડવો જોઈએ. ફ્રેક્ચર અસ્થિભંગમાં બંને ત્યાં સુધી કોઈ ચેડા કરવા નહીં. દર્દીને પ્રાથમિક સારવાર કેન્દ્ર અથવા હોસ્પિટલ સુધી લઈ જવા અત્યંત આવશ્યક છે. પ્રાણીઓ કરડે ત્યારની વાત છે. પ્રાણીઓ એટલે કે આપણે કૂતરું છે, બિલાડી છે, ઘોડા છે, ઊંટ છે,
એ આવા પ્રાણીઓ ગમે ત્યારે જંગલી પ્રાણીઓ અડકાયા થઈ શકતા હોય છે અને અડકાયા થયેલા પ્રાણીઓ ગમે ત્યારે મનુષ્યને કરડતા હોય છે અને મનુષ્યને કડવાથી ઘણા બધા ઊંડા ઘા પણ કરતા હોય છે અને એ ઘાના કારણે મનુષ્યને ઘણી બધી તકલીફ ઊભી થતી હોય છે અને એમના દાંત જે તે સમયે ઘા કરતા હોય છે એમના દાંત મનુષ્યના શરીરમાં પ્રવેશી જતા હોય દાંત તીક્ષ્ણ હોવાથી મનુષ્યના શરીરમાં ઘા કરતા હોય છે ઊંડા સુધી. તો એમની પ્રાથમિક સારવાર શું હોય છે? પ્રાણી કરડે ત્યારે સૌપ્રથમ એન્ટિસેપ્ટિક દવા વડે ઘા સાફ કરવો અને પ્રાણીની લાળ ઘામાં ન જાય તેની કાળજી લેવી ખૂબ મહત્ત્વની હોય છે. જંતુઓનો દંશ એટલે સાફ કરડે ત્યારે દર્દીને ખાટલામાં કે પથારીમાં સુવાડવો. દંશવાળા ભાગને નીચે રાખવો. દંશવાળા ભાગ તરફથી રુધિર શરીરની ઈજા ભાગો તરફ ન જાય તે માટે હૃદય તરફની બાજુએ ચુસ્ત રીતે પાટો બાંધવો. દર્દીને માનસિક આઘાત ન લાગે તેની કાળજી રાખીને દર્દીને તાત્કાલિક ડાક્ટરી સારવાર મળી રહે તે માટે પ્રબંધ કરવો ખૂબ મહત્વનો છે. ત્યારબાદ વીંછી કરડ્યો હોય તો દંશવાળા ભાગને એન્ટિસેપ્ટિક દવા વડે દંશ સાફ કરવો. ગરમ પાણીમાં મીઠું ઓગાળી તેમાં દંશવાળો ભાગ બોળી રાખવાથી દર્દીને આરામ થાય છે. ત્યારબાદ મધમાખી ભમરડો કરે ત્યારે તે વ્યક્તિ અમુક વ્યક્તિઓ બેભાન થતી હોય છે અથવા પીડાકારક હોય છે. એવા સમયે મધમાખી કરડી હોય ત્યારે તેને લાળ દૂર કરવી. દંશ લાગેલા ભાગ ઉપર બરફ ઘસવાથી પીડાઓ રાહત મળે છે અને ખાવાના સોડાની પાણીમાં લૂંગળી બનાવીને પણ આ ઘા ઉપર સપડવામાં દર્દમાં રાહત મળતું હોય છે. જ્યારે વ્યક્તિ કોઈ પણ ડૂબવું એટલે કે કોઈ પણ વ્યક્તિ નદી નાળા કે નહેર કે કુવી કે કુંડામાં કોઈ ડૂબતું હોય છે ત્યારે ડૂબતા વ્યક્તિને અને શું પ્રાથમિક સારવાર આપી એ જાણવી ખૂબ મહત્ત્વની હોય છે. સૌપ્રથમ જે વ્યક્તિને પાણીમાં ડૂબતું હોય ત્યારે એને પાણીમાંથી બહાર કાઢવાનું રહે છે. બહાર કાઢ્યા પછી તેના કપડાં ભીના છે તેના ભીના કપડાં કાઢી નાખવા અને તેને શરીર લૂછી નાખવું. તેને ગરમ કપડાના ધાબામાં લપેટી દેવો. નાક કે મોંમાં કાદવ કે વગેરે પદાર્થ ગયો હોય તો તેને કાઢી નાખવો. એકાદ ઓશીંગું કપડાનું વીંટું હોય તો તેને લાવીને માથા નીચે મૂકવું અને તેને સુવાડવો. દર્દીની પીઠ પર બંને બાજુ જોરથી દબાણ કરવું કે તરત જ હાથ લઈ લેવા. એ પ્રમાણે 1-2 મિનિટ ક્રિયા કરવાથી પેટમાં ગયેલું પાણી બહાર નીકળી જશે અને શ્વાસની માર્ગ પણ ખુલ્લો થઈ જશે. ત્યારબાદ શરતીને ચટ્ટો સુવાડીને કૃત્રિમ શ્વાસોશ્વાસની પ્રક્રિયા આપવાનો પ્રયત્ન કરવો. ચાલુ કરવા સુધી રાખવી. ડૂબેલા માણસને કૃત્રિમ શ્વાસ કરવાથી શ્વસન રુધિર ક્રિયા ફરીથી ચાલુ થઈ જાય છે અને દર્દી ભાનમાં આવી જાય છે. બેહોશમાં ઘણા કારણો હોઈ શકે છે પ્રાથમિક સારવારના ઉપચાર માટે. બેહોશમાં માથામાં વાગવાથી પણ વ્યક્તિઓ ગમે બેહોશ થઈ જતા હોય છે. હોસ્પિટલમાં દાખલ કરવાની વ્યવસ્થા કરવી પડતી. એમ્બ્યુલન્સ ત્યાં વ્યવસ્થા ઊભી કરી માથું ઊંચું રાખવું પડે છે. ખાટલાના માથા ઉપર તરફના ભાગને પાયા નીચે ઈંટ કે અન્ય પદાર્થો મૂકવા પડતા હોય છે અને દર્દીને માથાને નીચે ઓશીંગું મૂકવું પડતું હોય છે. ગળાના મણકા પગ પણ તૂટ્યો હોય તો તેનાથી નુકસાન થાય છે. અને જો ડાયાબિટીસના દર્દી હોય તો ડાયાબિટીસની ગોળી ઇન્જેક્શન લીધી હોય તો ત્યારે પછી જમવાનું રહી ગયું હોય તો રુધિરનું ખાંડ પ્રમાણ ઘટી જવાથી બેહોશ થવાથી ભયજનક કે થોડી મિનિટોમાં ખાંડની પુરવઠો ન મળે તો દર્દીનું મૃત્યુ પામવાનો સંભવ રહેલો હોય છે. અને ગળે ઉતરે તો ત્યાં દર્દીને ગ્લુકોઝ અથવા સાદી ખાંડનું પાણી તરત જ પાઈ દેવું અને દર્દીને સત્વરે હોસ્પિટલમાં પહોંચતો 2 નંબર, જો રુધિરના ઊંચા દબાણ દર્દી હોય તો તેને પહેલાં ચક્કર આવે છે અને પછી બેહોશ થઈ જતો હોય છે. શાંત જગ્યાએ સુવડાવી ડૉક્ટરને બોલાવી રુધિર દબાણ માપવું અને દબાણ વધુ હોય તો તેને દવા ડૉક્ટરે નક્કી કરશે તે દર્દી હોસ્પિટલમાં દાખલ કરો. જો મગજની ધમનીઓ રુધિર ગંધાઈ ગયું હોય તો બેહોશ સાથે લકવો પણ થઈ શકે છે. દર્દીને તરત જ હોસ્પિટલમાં ખસેડી દેવો ખૂબ મહત્ત્વનો હોય છે. દાઝવાની બેહોશી. કોઈપણ વ્યક્તિ દાઝવાથી પણ બેહોશ થઈ શકતા હોય છે. એમાં 2 પ્રકારના દાઝવાના પરિપત્રો હોય છે. પુષ્કળ દાઝી જવાથી અસહ્ય વેદનાથી કારણે અને બીજો દાઝવાને શરીરનું પ્રવાહી ઘટી જવાથી. એટલે કે કોઈપણ વ્યક્તિ જ્યારે દાઝતો હોય છે ત્યારે એને મગજમાં પૂરતો ઓક્સિજન મળતો નથી હોતો. ગ્લુકોઝ ન મળતો હોવાથી બેહોશ થઈ જતો હોય છે અને બેહોશ થયેલા વ્યક્તિને સારવાર કરાવવી પડતી હોય છે અને તેને હોસ્પિટલ સુધી ખસેડી દેવાનો હોય છે. દાઝેલી જગ્યા પર ઠંડુ પાણી રેડવાની રાહત થશે. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપીને મોકલવાની પ્રાથમિક સારવાર આપીને નજીકમાં કોઈ ડૉક્ટર હોય તેની સત્વરે ઉપચાર શરૂ કરાવો. કેટલી વખત એવું બધું હૃદયની નબળાઈ હોય, બહુ થાક લાગતો હોય, ત્યાં તંગ કપડાં પહેર્યા હોય અથવા ખૂબ ભૂખ લાગી ગઈ હોય, વેદના થઈ હોય, બીક લાગી હોય, એકાએક મનને ધક્કો લાગ્યો હોય એ પરિસ્થિતિમાં પણ વ્યક્તિ બેહોશ થઈ શકતો હોય છે. તેની પ્રાથમિક સારવાર છે બેહોશ વ્યક્તિની ઠંડીની હવાની અત્યંત જરૂર હોય છે. ખુલ્લી અને જ્યારે વ્યક્તિ બેહોશ થતો હોય ત્યારે ખુલ્લી અને ઠંડી હવા ખૂબ મહત્ત્વની ભાગ ભજવતી હોય છે. આજુબાજુના લોકોની કોઈ પણ ભીડ થવી ના જોઈએ. કપડાં એના ખુલ્લા કરવા જોઈએ. છાતીના લાગતા કપડાં ઢીલા કરી નાખવા. ચહેરા પર ઠંડા પાણીનો છંટકાવ કરી નાખો. બેહોશ થઈ વ્યક્તિ મગજને વધારે રુધિર મળે તે માટે તેને ચટ્ટો સુવાડી તેનું માથું નીચું રાખવું અને પગ ઊંચા કરવા. દર્દી હોશમાં આવે ત્યારે ગરમ ચા, કોફી, ઉત્તેજન પીણું આપવું. હૃદય હુમલામાં પ્રાથમિક સારવાર આપણે જેને અટક પણ કહી શકતા હોઈએ છીએ. જ્યારે વ્યક્તિને હૃદયનો હુમલો થતો હોય છે ત્યારે
ત્યારે લોહીમાંથી પહોંચાડતી નળીઓ રુધિરનું ગઠ્ઠો થવાથી રુધિર પ્રવાહમાં અવરોધ ઊભો થાય છે અને તેના કારણે હૃદયનો હુમલો થતો હોય છે. આવા દર્દીને ઉત્સેચક ઇન્જેક્શન દર્દીને અસ્મા આપી રુધિરનો ગઠ્ઠો ઓગાળવામાં આવે છે, પણ આ ક્રિયામાં તજજ્ઞ ડૉક્ટર જ કરે છે. આ સિવાય અન્ય કારણોથી પણ હૃદયનો રોગનો હુમલો આવે છે. આવી પરિસ્થિતિમાં એમ્બ્યુલન્સ દ્વારા દર્દીને હોસ્પિટલ દાખલ કરવાનો ડૉક્ટરને પણ આ અંગે માહિતગાર કરવા. ત્રીજો પ્રકારના કોઈપણ જાતનો હુમલો અમુક સમય એવો ત્રીજો પ્રકારનો હોય છે કે વ્યક્તિ બેહોશ થવાની શક્યતા પણ રહેલી હોય છે. હૃદય ફેફસા કાર્યનું પુનઃસ્થાપન કરવાની પણ જરૂર પડે છે. એવા પણ થતા હોય છે લોકોની ભીડ જાય છે અને લોક કોલાહલ વધી જાય છે. આવા સંજોગોમાં પણ દર્દીને અલાયદ આરામદાયક સ્થળે ખસેડવો જોઈએ, જેથી કરીને મુક્ત વાતાવરણ પણ પોતે કોલાહલમાં મુક્ત વાતાવરણમાં તેને રાખવો ખૂબ મહત્ત્વનું હોય છે. હાર્ટ એટેક હૃદયના હુમલા જરૂર જણાય મોંથી અથવા કૃત્રિમથી અથવા દર્દીને આપીને પદ્ધતિ થતી હોય. વિગત નીચે આવે તેમાં એક છે કૃત્રિમ શ્વાસોશ્વાસની પ્રવૃત્તિ. કૃત્રિમ શ્વાસોશ્વાસ એટલે કે જે વ્યક્તિને શ્વાસોશ્વાસમાં ક્રિયામાં ભાગ લેનાર વ્યક્તિ છાતીના સ્નાયુઓ શિથિલ બન્યા હોય ત્યારે એમને ફરીથી સક્રિય કરવાથી આવતી સારવારને કૃત્રિમ શ્વાસોશ્વાસની ક્રિયા કરાવવાથી વ્યક્તિના શ્વાસનને રુધિરાભિસરણની ક્રિયા ચાલુ કરવાથી બેભાન થતી ભાનમાં આવે છે. કૃત્રિમ શ્વાસોશ્વાસ કરાવવા માટે નીચેની પદ્ધતિઓ છે. શેફરની પદ્ધતિ. આ ક્રિયામાં પ્રથમ આપણે જાણી શકીએ, દેખી લો શેફરની પદ્ધતિ કૃત્રિમ શ્વાસોશ્વાસમાં કઈ રીતે આપવાની હોય છે. જે તે પણ દર્દીને આપણે ચટ્ટો એટલે પેટ ઉપર સુવાડી દેવાનો છે. પેટ ઉપર સુવાડ્યા પછી તેનું મોંની ગાળાના ભાગમાં કોઈ પણ જાતની ખાતરી કરવી, ત્યારબાદ તેના થાપા પાસે અથવા તેના માથા ઉપરની બાજુની સારવાર કરવાની, ઘૂંટણ પર બેસીને સારવાર આપવાની હોય છે. તમારા બંને હાથ પંજા દર્દીને નીચલી પાંસળીઓ પર કરોડને નીચે બાજુ મૂકવા અને હાથ ટટાર બેસી નીચેથી પીઠના હાડકા ઉપર એક સરખું દબાણ કરવું, આથી દર્દીની છાતીમાંથી હવા બહાર નીકળી જશે અને આમ રોગી કૃત્રિમ શ્વાસ કરવા માંડશે અને દબાણ આપવાની ક્રિયા આશરે 2 સેકન્ડ સુધી કરવી. કૃત્રિમ શ્વાસોશ્વાસ શેફરની પદ્ધતિમાં ધીમે ધીમે આપણું શરીર પાછું લેતા જઈ પીઠ પર વજન ઓછું કરતા જવું, ફરીથી પહેલાંની જેમ ઘૂંટણવાળી બેસવું, પરંતુ પીઠ પર મૂકેલા હાથ પર દૂર કરવા કે હટાવી લેવા નહીં. પીઠ પરનું વજન ઓછું થતાં જ દર્દીની છાતીનું પોલાણ વધશે અને ફેફસા પણ મોટા થશે અને હવા અંદર પ્રવેશ કરશે અને આ ક્રિયામાં 2 સેકન્ડ ચાલુ રાખવી. ઉપર જણાવેલી ક્રિયા મિનિટ સામાન્ય રીતે 15 થી 16 વખત કરવાની હોય છે. સગર્ભા બહેનોને કે નાના બાળકો માટે આ પદ્ધતિ બરાબર નથી. ડૉક્ટર સિલ્વેસ્ટરની પદ્ધતિ. તમે આ પદ્ધતિ જાણો છો કે ચટ્ટા સુવાડી તે પીઠ પર નીચેના ભાગમાં એક ઓશીંગું મૂકવાનું રહે છે અને ઓશીંગું મૂક્યા પછી માથાને કાળજીપૂર્વક રાખવું અને માથું થોડું ઊંચું રહે એ રીતે રાખવાનું રહે છે. એટલે જીભ થોડી બહાર ખેંચી રાખવી અને કૃત્રિમ શ્વાસોશ્વાસ કરનાર વ્યક્તિને માથાની કૂંટણીયા બેસવું અને તેના હાથ કોણી નીચે પકડી ધીરે ધીરે ઉપરની બાજુ માથા તરફ ખેંચી લઈ જવા અને પાંસળીઓ તરફ ઉચકતા છાતીનું કદ મોટું થશે અને જેના લીધે બહારની હવામાં નાક અને વાટે ફેફસામાં પ્રવેશ કરશે, જેને કૃત્રિમ શ્વાસોશ્વાસ પણ કહેવામાં આવે છે. ડૉક્ટર સિલ્વેની પદ્ધતિ જે આપણા ચિત્રમાં જોઈ રહ્યા છીએ તે પદ્ધતિ પ્રમાણે આપણે ત્યારબાદ તેને હાથ ધીરે ધીરે નીચે લાવવાના, છાતી પર ટેકવી, જોરથી દબાવે, પરિણામે છાતીનું કદ નાનું થશે, ફેફસાની હવા બહાર નીકળશે અને જેને કૃત્રિમ શ્વાસોશ્વાસ કહે છે. આવી ક્રિયા દર મિનિટે આશરે 16 થી 18 વખત કરવી. દર્દીને શ્વાસોશ્વાસ કરવા મળે ત્યાં સુધી આવી ક્રિયા ચાલુ રાખવી ખૂબ મહત્ત્વની છે. મોંથી મોંની શ્વાસન ક્રિયા. મોંથી મોંની શ્વસન ક્રિયા. ડૂબવું, ઉગળાવું, ફાંસો ખાવો, શ્વાસદંડ, ઇલેક્ટ્રિક શોક, હાર્ટ એટેક, હુમલો વગેરેમાં હવા પૂરવાની પદ્ધતિ સારી છે. દર્દીને ચટ્ટા સુવાડવો, માથું પાછળ ઢળતું રાખવું, નાક બંધ કરીને બીજા હાથ વડે થડપચી પકડી અને દર્દીને મોં ખોલી મદદ કરનારે તેમજ મોંમાં સાથે ચપોચપ ગોઠવી દઈ પોતાના મોંમાંથી દર્દીના મોંમાં હવા છોડવી. દર્દીના મોંમાં હવા છોડવાની દર્દીની છાતી ફૂલશે. દર્દીની છાતી ઊંચી થાય એટલે તમારું મોં ખસેડી લેવું અને દર્દીની છાતીને બેસીને જવા દેવી. જાતે શ્વાસોશ્વાસ લેતા ત્યાં સુધી અટકાવો. ડૉક્ટર આવે ત્યાં સુધી દર 5-6 સેકન્ડે આ ક્રિયા કરવી ખૂબ દર્દી માટે શ્વાસ પૂરો પાડી શકાય છે. હૃદય મર્દન એટલે કાર્ડિયાક મસાજ કરવાની રીત. હૃદય અત્યંત સ્થિતિસ્થાપક અને સ્નાયુ બનેલો અવયવ છે. માંસની પોચી કોથળીનું બનેલું હૃદય છાતીમાં પરોસ્થિ સ્તનજ નામના હાડકાની પાછળ 2 ફેફસા વચ્ચે ખાલી જગ્યામાં તે પ્રમાણે ડાબી તરફ ઢળતું ત્રાંસું ગોઠવાયેલું છે. કોરોનરી ધમની હૃદયની રુધિર પૂરું પાડે છે. કોરોનરી ધમનીની કોઈ એક શાખામાં અવરોધ ઉત્પન્ન કરવાથી હૃદયના અમુક ભાગમાં રુધિરનો પુરવઠો ખોરવાઈ જાય છે અને હૃદયના સ્નાયુનો સંકોચન પ્રસારણ અનિયમિત થઈ
કેટલીક વાર બંધ પડી જાય છે, જેને હૃદયનો હુમલો પણ કહી શકાય છે. આ પ્રશ્ને હૃદયની બહારથી દબાણ આપવાની જરૂર ઉદ્ભવે છે. દબાણ આપનાર વ્યક્તિને પૂર્ણ ખ્યાલ હોવો ખૂબ મહત્વનો હોય છે, જેને ફાયદો પણ થતો હોય છે, નુકસાન પણ થતું હોય છે. હૃદય નખ કાપેલા હોવા જોઈએ. જે વ્યક્તિ દબાણ આપનાર વ્યક્તિના હૃદયના હાથના નખ કાપેલા હોવા જોઈએ, વીંટી ના હોવું જોઈએ, કડું ના આપેલું હોવું જોઈએ. અન્ય દર્દીને ઈજા થવાનો ભય પણ રહી શકે છે. જો દબાણ આપનાર પદ્ધતિ લયબદ્ધ છાતીને મધ્યમાં તે લંબશેષમાં 1 મિનિટમાં 100 કંપન દરે કરવી. દબાણ પ્રક્રિયા દરમિયાન બિનજરૂરી વિલંબ ન કરવો જોઈએ. ત્વચાની સપાટી પર સતત સંપર્ક કરવો. વર્ટિકલ કંપનીની ક્રિયા સતત કરવી. સામાન્ય રીતે 30 કંપન પછી 2 સેકન્ડમાં આરામ. દરમિયાન 2 વખત મોંથી મોંના કૃત્રિમ શ્વાસો પણ આપી શકાય છે. સતત ઝાડા ઉલટી થાય ત્યારે પ્રાથમિક સારવાર. ઝાડા ઉલટી થવાનું મુખ્ય કારણ શું હોય છે કે જ્યારે વ્યક્તિ કોઈપણ જાતનું અશુદ્ધ પાણી પી લે, અશુદ્ધ ખોરાક લઈ લે, એ પછી એક વાયરસ નામનો કોઈપણ બેક્ટેરિયા અંદર શરીરમાં પ્રવેશ કરે ત્યારે વ્યક્તિને ઝાડા ઉલટી થતી હોય છે. જેના કારણે કોલેરા રોગનો પણ થતા હોય છે. પાતળા ઝાડા થવાની વહી જતા ઉલટી બહાર પાણી આવી જતું પરિણામે દર્દીની નિર્જલ સ્થિતિ ભોગ ભજવતી હોય છે, જેને અશક્ત પણ બની શકતી હોય છે અને વ્યક્તિ ધીમે ધીમે બેચેની ધીમે ધીમે સ્થિતિ બગડતી પણ જતી હોય છે, પણ કાબુ બહારની પણ થતી હોય છે. જો વ્યક્તિને તરત જ એને કાબુ લેવા માટે પ્રવાહી આપવામાં આવતો હોય, જેને ORS પણ આપણે કહેતા હોઈએ છીએ. જે ORS સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પણ મળી રહેતું હોય છે. પ્રાઇવેટ હોસ્પિટલમાંથી અથવા મેડિકલમાંથી આપણે લાવી અને વ્યક્તિને પાણીની અંદર ORS બનાવી હાથ વગું થાય તે પ્યાલો પાણી લઈને તે 2 ચમચી મીઠું અને 1 ચમચી વ્યક્તિને આપણે પાણીનો સારા પ્રવાહી પણ આપવાનું થતું હોય છે. તે હાથ વગું ન થાય તો એક પ્યાલો ખાણી લઈ લેવો. તેમાં 2 ચમચી મીઠું અને 1 ચમચી ખાંડ નાખીને લીંબુ નીચોવી દર 5 મિનિટે થોડું એ પ્રવાહી પીવડાવવા પણ વ્યક્તિને થતું હોય છે કવર. પાણીને બદલે મગનું પાણી, ચોખાનું ઓસામણ, છાશ વગેરેનો પણ ઉપયોગ કરી શકાય છે. શરીરને જોઈતું પ્રવાહી મળી રહે તે માટે જેટલું પ્રવાહી બહાર નીકળે એના કરતાં વધારે પ્રવાહી મોંમાં માટે આપવું ખૂબ મહત્વનું હોય છે. પાણી જ્યારે ઝાડા વોમિટ થતી હોય છે વ્યક્તિને, તો પાણી દૂધ ઉકાળીને ઠંડુ કરીને જ આપવું. દર્દીને શરીરમાં પાણી શક્તિનું ઉચિત પ્રમાણ જળવાઈ રહે તે માટે કાળજી લેવી. ખાલી પેટે રાખવો અને દર્દીને તાત્કાલિક ડૉક્ટરી સારવાર લેવી ખૂબ મહત્વની છે. આંતરડા નબળાઈ ન આવી જાય એ પણ ખૂબ જાણવું મહત્વનું હોય છે. શુદ્ધ હવા કે પ્રકાશિત જગ્યાએ રાખવા. દર્દીને લઈ જવું. ઉલટીને રોકવા માટે ઘરગથ્થુ દવાઓ, સોડા, લીંબુ રસ, પાણીનું મિશ્રણ વગેરેનો ઉપયોગ કરવો. બજારમાંથી ખાતરી ન હોય ત્યાં સુધી પાણી ઉકાળીને જ પીવાનો આગ્રહ રાખવો. સામાન્ય ઉપચાર. એન્ટિસેપ્ટિક દવાઓનું મંદ દ્રાવણ હાથપગું વર્ણન કરી ઘણો ઉપયોગ થાય છે. નાના મોટા ઘસરા કાપા તેમાંથી આ ઘા સાફ કરી પાટો બાંધી શકાય છે. ગળામાં દુખતું ગરમ પાણી, મીઠાવાળું નવશેકું પાણી વગેરે કોથળી રાહત આપી શકે છે. અળાઈ અથવા નાની પોલિયો માટે લીમડાના પાનનો પણ ઉપયોગ કરીને ઉકાળીને દ્રાવણ દ્વારા સ્નાન કરવામાં આવતું હોય છે. ટીચર આયોડિન અને ટીચર બેન્ઝોઇન પ્રવાહી પણ નાની મોટી ઈજાઓ પર લગાડીને શકાય છે. ટીચર બેન્ઝોઇનમાં બોળેલું રૂ ઘા પર ચોંટાડી દેવું. એકમાત્ર ચોંટી ગયા પછી થોડા દિવસમાં અંદરથી ઘા પૂરો ધોઈ જાય પછી જ રૂ ઉખડશે. વચ્ચે કોઈ જાતની અન્ય પ્રક્રિયા કરવાની જરૂર પડતી નથી. શરદી એ બધાની જાણીતી ઉપાધિ અને વ્યાધિ છે. તેમાં ગળું પકડાઈ જાય છે. ટોનિસ એટલે કાળાનો ચેપ પણ લાગે છે. આ ચેપ કાનમાં પણ પ્રસરે છે. શ્વાસનળી પણ જોડે આવે છે. ઉધરસ વધી જાય છે. આ માટે હૃદય, અજમો, સૂંઠ વગેરેનું સેવન કરવું. ડૉક્ટરની સલાહ લેવી. ટોન્સિલનું ઓપરેશન કરાવવાની જરૂર જણાય તે કરાવવું. પ્રાથમિક સારવાર માટે આયુર્વેદિક, હોમિયોપેથિક, નેચરોપેથી જેવી પદ્ધતિનો ઉપયોગ કરવો. ઉપચારો દર્શાવ્યા છે. અહીંયા આપણો પાઠ નંબર 7 પ્રાથમિક સારવાર પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, પ્રાથમિક સારવાર એટલે આપણે સંપૂર્ણ માહિતી આમાં મેળવી ચૂકીએ છીએ. તો જો બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને